જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, કાવ્ય 23મું સહી નથી, જેમનો કાવ્ય પ્રકાર છે ગઝલ. કવિ છે ઝલન માત્રી. જે ગઝલ વિશે આપણે થોડુંક પ્રકારની દૃષ્ટિએ જોઈએ એ પહેલાં ઝલન માત્રી એ આમ ગઝલકાર છે. એ જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી એવું નામ હતું. જે મુસ્લિમ આમ જોઈએ તો ઉર્દુ ભાષામાંથી આમ ઉતરી આવેલો આ એક પ્રકાર છે આપણો ગઝલ ગુજરાતીમાં. જે એસટી એટલે કે ગુજરાત વાહન વ્યવહાર નિગમમાં એમને નોકરી કરી અને નોકરી પૂરી કર્યા પછી જે એમને કાવ્યો લખવાનું શરૂ કર્યું એમાં ગઝલ સંગ્રહ પોતાના નામ ઉપર ઝલન છે એ ઉપનામ છે. તમને પૂછવામાં આવે કે જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી એમનું ઉપનામ તખલુક નામ બતાવો તો ઝલન એવું એ ઉપનામથી ઓળખાતા. ઝલનનું નામ બતાવો તો તમારે જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી એવું તમારે લખવું પડે. તો આ ગઝલકાર જે એમને ઝલન નામથી આમ જોઈએ ને તો બધા ગઝલકાર છે ને એના ઉપનામ છે. એટલે એવા ઉપનામો છે કે આખી આપણને ગઝલનો એક ભાવ કંઈક અલગ છે. આપણા અભ્યાસક્રમમાં એકાદ બે ગઝલ હોય. આ પહેલી ગઝલ તમને આવી છે. ગઝલ એટલે શું એ હું સમજાવીશ તમને. ત્યાર પછી આપણે આ બધા શેરોની વાત કરશું. એટલે ગઝલકાર છે જે એકદમ દુઃખી થયા હોય અને આ સમાજના જે ભાવો છે એને એવી રીતે એ રજૂ કરતા હોય છે. ગઝલ લખવી બહુ અઘરી છે. એની અંદર ઘણી વસ્તુ છે. એને હમણાં પ્રકારની દ્રષ્ટિએ આપણે જોશું એટલે ખ્યાલ આવશે. છંદ અલંકારમાં લખાયેલી હોય. છંદમાં લખાય એટલે જેને ભાવથી કેવું છે એ ભાવ પાછા એવા શબ્દોમાં ગોઠવવાના છે. એ વસ્તુ આપણે જોવાની છે કે ગઝલ એક આમ જોઈએ તો મૂળ છે અરબી ફારસી ભાષામાંથી ઉતરી આવેલો. કારણ કે લોકો વેપાર કરવા આવતા હતા ભારત દેશમાં અને એમના કાવ્યો ગઝલ એ આપણા ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવ્યા. એનું કારણ કે આપણે વિદેશ અને દરેક પ્રાંતના લોકો એ ગુજરાતમાં આવ્યા છે અને ગયા છે. એટલે ગુજરાતમાં બધા જ પ્રકારનું ગુજરાતીની અંદર બધું સાહિત્ય પડેલું છે. અને ઉર્દુ ભાષામાં વધારે ગઝલો લખાણી છે અને પિક્ચરોમાં તમે ગઝલો સાંભળતા હશો. અને ગુજરાતીમાં પણ અઢળક ગઝલો હવે ગઝલકારો ઘણા બધા છે. તો ઝલન શબ્દ આમ જોઈએ ને તો આમ દાઝે છે અંદરથી ઉડે છે. ને ગઝલ એટલે શું તો એની વ્યાખ્યા છે પ્રેમમય વાતચીત. ગઝલ એટલે પ્રેમમય વાતચીત. પરંતુ આપણે એ જ અર્થ લઈએ છીએ. ગઝલની અંદર શેર છે. એ શેર છે 2 પંક્તિનો હોય, 3 પંક્તિ ને 4 પંક્તિ. મોટાભાગની ગઝલમાં ગુજરાતીમાં 2 પંક્તિના શેર છે. હવે પહેલી પંક્તિ પૂરી થાય ત્યાં રદી આવે, કાફી અને જ્યાં કે વચ્ચે અટકે છે એ રદી છે. રદી કાફીથી ગઝલનો શેર બનેલો હોય છે. આ તમારે જાણ ખાતર પ્રકારની દ્રષ્ટિએ આપણે જોવું હોય એટલા માટે મુખ્ય વાત કહું છું. બાકી ગઝલ એટલે એનો અર્થ વિશાળ છે. ખાલી 7-8 વાક્યમાં આપણે સમજીએ એટલે ગઝલ છે એ અરબી ફારસી ભાષામાંથી આપણી
ઉર્દુ ભાષામાં ઉતરી આવ્યો અને ઉર્દુમાંથી આપણી ગુજરાતી ભાષામાં આવ્યો છે. અને જે ગઝલકાર છે એ આમ સમાજના કંઈક પ્રસંગો છે, જે નીતિ નિયમો છે, એના ઉપર એ લખતા હોય તો શેરથી લખતા હોય તો દરેક શેરનો અર્થ એ સ્વતંત્ર હોય છે. એક એક શેરનો એ અર્થ છે એ સ્વતંત્ર હોય અને ક્યારેક આવા શેરો એક વાત એને અનુરૂપ હોય એવા અનેક શેરો લખીને એક કાવ્ય બનતું હોય છે, ગઝલ બનતી હોય છે. એ ગઝલમાં જુદા જુદા શેર હોય પણ એ સ્વતંત્ર અર્થ બીજા જે ગઝલનો શેર છે એની સાથે આમ થોડોક મળતો આવતો હોય, પરંતુ દરેકના અર્થ છે અહીંયા આપણને દરેક શેરના અર્થ સ્વતંત્ર છે. આમ જોઈએ તો સળંગ કાવ્ય ના લાગે. જેટલા શેર આપ્યા છે આપણને 8-9, એ 9 શેરનો અર્થ છે એ અલગ અલગ છે. ચીક ધારદાર ચોટદાર આપણને હૃદયની અંદર એવું વાગી જાય છે કે એ શેરના જે અર્થ છે એ સમજવા અઘરા છે. દરેક શેર, કોઈ પણ ગઝલ લ્યો, કોઈ પણ ગઝલ અને શેર હોય એના 3 અર્થ નીકળતા હોય, 3 રીતે જ ગઝલ ચાલતી હોય. એક છે ભગવાન સાથે સીધી વાતચીત, આત્મા પરમાત્માનું મિલન થાય એવો અર્થ એ શેરમાંથી નીકળતો હોય. કંઈક આત્મા અને પરમાત્માને જોડતો હોય એટલે એને ઇશ્કે હકીકી કહેવાય. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી, નાયક નાયિકાની વાત, એ બીજો અર્થ નીકળતો હોય દરેક શેરની અંદરથી કે ઇશ્કે હકીકી છે એ ભગવાન સાથે આત્મા પરમાત્માનું સાચી હકીકત છે એ બતાવે છે એમ. અને જે ઇશ્કે મિજાજી એટલે કે નાયક નાયિકાનો અર્થ એમાંથી નીકળતો હોય. અને ત્રીજો અર્થ છે સામાન્ય. કોઈ પણ ગઝલ લો અને એમના જે દરેક શેર છે એના 3 અર્થમાં એ ચાલતી હોય અને 3 અર્થ એ શેરમાંથી નીકળતા હોય. પણ જો અર્થનો અનર્થ કરીએ તો એમાં ડૂબી જવાય અને ક્યારેક લાગી જાય. સમજાણું કે પસ્તાવાનો વારો આવે. માટે જે અર્થ કરીએ એ સમજવા પૂરતા અને સાચા અર્થ કરીએ, ઇશ્કે હકીકીમાં જ ચાલીએ કે આત્મા પરમાત્માનું મિલન થાય, ભગવાન સાથે સીધી વાતચીત થાય, આપણા આત્માને એ પરમાત્મા સાથે જોડી શકીએ એવો સીધો ભાવ. અને આપણી ગુજરાતી ભાષામાં તો પ્રાર્થના અને ભગવાન સાથે સીધું તાદાત્મ્ય હોય એવી ગઝલો પુષ્કળ લખાણી છે. તો ગઝલ વિશે તો ઘણું બધું કહેવાનું છે, પરંતુ આપણે અભ્યાસક્રમમાં આટલું સમજવું અગત્યનું છે એટલું મેં સમજાવ્યું. બાકી રદી શું છે, કાફી શું છે અને શેર કેમ બને છે એ સામાન્ય અર્થ જોયો. રદી એટલે જે વચ્ચે અટકવાનું, પહેલી પંક્તિની અંદર વચ્ચે એ અટકે છે, કારણ કે છંદ અલંકારમાં લખાયેલી હોય છે. જે એક ટૂંકો અર્થ, નાનો એવો અર્થ બતાવતું હોય અને જે એક આખી પંક્તિમાં એ કાફી થાય. એક પહેલી પંક્તિ છે એ કાફી, બીજી પંક્તિ પછી કાફી, એમ 2 આવી કાફીથી એક શેરની રચના થતી હોય છે. અને આવા અનેક શેરોથી ગઝલ બનતી હોય છે. એટલે આ સામાન્ય અર્થ મેં તમને સમજાવ્યું. હજી ઘણું બધું એમાં છે. એટલે ઇશ્કે હકીકી માટે આત્મા પરમાત્માનું મિલન થાય એવો દરેક શેરની અંદર આ જ ગઝલમાંથી એવું નીકળે છે, આ જ શેરમાંથી એવા અર્થ નીકળે છે એવું નહીં. અને ગુજરાતી સાહિત્યની કોઈ પણ ગઝલ અથવા તો ઉર્દુ ભાષાની કોઈ પણ ગઝલ લો ત્યારે એનો એક શેર છે એમાંથી 3 રીતે અર્થ હોય. એક પેલો સામાન્ય, વાંચો તો સમજાઈ જાય એવો. બીજો છે એ હૃદયના ભાવ, આત્મા પરમાત્મા સાથેનું કંઈક આપણું જીવન છે, જો એ અપનાવીએ ને આનો અર્થ
તો આપણું જીવન સુખી થઈ જાય. ભગવાન ક્યાંય નથી, મળવાના નથી, પરંતુ જે કાંઈ જીવનમાં આપણે કરીએ છીએ અને સત્ય સુધી પહોંચી અને આપણને આનંદ મળે છે એ પરમાત્મા મળ્યા બરાબર તુલ્ય ગણવાનો છે. અને એક ત્રીજો અર્થ છે નાયક નાયિકાનો. દરેક શેરની અંદરથી એ ભાવથી એ અર્થ નીકળતો હોય, પણ એમાં આપણે બહુ જશું નહીં, કારણ કે એ અર્થમાં જો ન સમજાય તો ઘણું બધું મુશ્કેલી થઈ જતી હોય છે. એ અમુક શેરની અંદર ચોખ્ખો ભાવ હોય, અમુકની અંદર જે એનો દર્દ, વેદના, આમ તો દરેક દુઃખી જે સાહિત્યકારો છે એમને ગઝલો લખી છે, એટલે થોડાકના નામ ભૂલી ગયો છું, પણ જેટલા તમે આવા શબ્દ વાંચશો ઉપનામથી, જલન એટલે આખો દાજે છે બરાબર, એવી રીતે દરેક આમ સાહિત્યકારો છે, ગઝલકારો છે, એના એવા જ ઉપનામ છે કે એ ગઝલની અંદર વ્યક્ત થતા હોય છે. જોઈએ પેલો શેર જોઈએ. આપણે તો શું કરીએ છીએ કે કોઈ ગઝલ ગવાતી હોય અથવા તો પિક્ચરની અંદર જોતા હોઈએ છીએ અને ક્યારેક સાંભળતા હોય, રસ હોય તો તમે પિક્ચર પહેલાં રેડિયા હતા, હવે તો ટીવી આવી ગયો એટલે સામે દ્રશ્ય દેખાય એટલે બહુ એટલો તમને આમ ભાવ નહોતો. પહેલાં રેડિયા હતા તો એમાં શેર બોલે ને, એટલે જે શાયર હોય એ શાયર પોતાની શાયરી રજૂ કરે, એમ શેર છે એ ગઝલકાર છે એ ગઝલકાર શેર બોલે ત્યારે વાંય પાછળ વાહ વાહ જ કરતા હોય, બીજું કાંઈ ન આવડતું હોય એને, શેર બોલે વાહ 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 કરે. એટલે આ શેરની જે અર્થ છે ખાલી વાહ વાહથી સમજતા, પણ આપણે પૂછીએ કે એનો શું અર્થ છે, 3 ભાષાની 3 અર્થ એક ગઝલના શેરમાંથી નીકળતા હોય. સામાન્ય અર્થ, આત્મા પરમાત્માનું મિલન અને નાયક નાયિકા વચ્ચેનો જે સંબંધ છે, એનો ભાવ છે, એ પ્રેમ છે, લાગણી છે, એ ભાવે પણ એ શેર ચાલતો હોય છે. એટલે 3 અર્થમાં એકાદ 2 સમજાવીશ, પછી આપણે એ દરેક શેરમાંથી ખાલી સામાન્ય વાતો જોશું. જે પહેલા શેરની અંદર આપણને સરસ મજાનું આપ્યું છે. બરાબર, ગઝલ સમજવી બહુ અઘરી છે, એક શેરનો અર્થ સમજવો બહુ મુશ્કેલીવાળો છે, અને એક શેર સમજાઈ જાય ત્યારે અનેક અર્થ અને દિવસો સુધી વિચારો ને તો એના અર્થ નીકળે જ રાખે એવા આ બધા શેરો હોય છે. એટલે ગઝલ લખવી એ બહુ મુશ્કેલીવાળું કામ છે. અદ્ભુત હોય, કુદરતી એમનામાં તાકાત હોય, કુદરતી જ્ઞાન હોય તો જ એ ગઝલનું સર્જન કરી શકતા હોય. કદાચ એકાદ શેર લખજો, ખ્યાલ આવે કે કેમ આપણાથી એ લખી શકાય છે. તો પેલો શેર જોઈએ કે મજબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. પેલો શેર સરસ મજાનો. મજબની, મજબ એટલે ત્યાં હૃદય આવે છે કે જે મજબ એટલે ધર્મ, જે મજબ એટલે તો ઇમારત બળી નથી, ક્યાંય ધર્મની ઇમારત કે મકાન ચણાયેલું નથી. પેલી કાફી પૂરી થઈ. અહીંયા આપણને સામાન્ય અર્થ જોઈએ છીએ પહેલાં કે ધર્મની કોઈ ઇમારત ચણાયેલી નથી. આપણને કાંઈ સિક્કા મારીને નથી, આ મુસ્લિમ, આ શીખ, આ હિન્દુ, આ પટેલ, આ વાણિયા, લુવાણા, કોળી, આમ સિક્કા મારીને ભગવાન મોકલે છે. આપણો ધર્મ શું છે, તો આમાં દિવસો સુધી વાતો કરીને મજહબ વિશે કે આપણો ધર્મ શું, તમારો ધર્મ શું છે, તો વિદ્યાર્થીનો ધર્મ છે. અત્યારે તમારે વિદ્યાને અર્થ ગ્રહણ કરવાનો તમારો ધર્મ છે. અત્યારે તમને કંઈ એવું બહુ મોટું કામ ચિંતા ન હોય કે તમારે કમાઈને પૈસા લાવવાના ન હોય, પરંતુ તમારો ધર્મ અભ્યાસ કરવાનો છે. સમાજની અંદર જ્યારે જ્યારે આપણે જે કાર્ય કરી છીએ આપણો ધર્મ છે. ધર્મની વ્યાખ્યા બહુ મોટી છે. ઢીલા ટૂંકા કરવા, પગવા પહેરવા, માળા પહેરવી એટલે ધર્મ માનું છું. આ ધર્મનો આવો પોશાક, આ ધર્મનો આ પોશાક, એવું નથી. એ આપણે નિયમો બનાવ્યા છે.
મજહબ એટલે ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ છે. સત્યનો માર્ગ પર જે ચાલે છે એ આપણો ધર્મ છે, અને જે કામ આપણે કરીએ છીએ એ આપણો ધર્મ છે. મેં ભણાવતા હોય તો એક શિક્ષકનો ધર્મ, ઘરે જાય તો પછી બાળકો સાથે વાતો કરતા હોય તો એમના માતા પિતાનો ધર્મ હોય, કોઈ મહેમાન આવ્યા હોય એની સાથે વાતોચીતો કરતા હોય તો જે સંબંધ હોય એ આપણે ધર્મ બધા. નાના બાળક સાથે વાત કરતા હોય તો એ બાળક જેવું બનતા આવડવું જોઈએ એવી વાત, એમને પછી વિદ્વાનની વાતો કે ધર્મની મોટી મોટી વાતો નહીં કરવાની. તો મજહબ એટલે કે એનું કોઈ મકાન કે ઇમારત નથી, પણ શૈતાને સ્વભાવે કોઈ આદમી નથી. દરેક માણસ કંઈ શૈતાન હોય. શૈતાન એટલે ભૂત પલિત, શૈતાન એટલે ખરાબ માણસ, દુષ્ટ માણસ, જેને હરામી માણસ કહીએ છીએ, જે બધાનું નુકસાન કરે છે. સમજતા નથી. જે સમાજના રીત રિવાજ છે એનાથી કંઈક ઊંધું કરે છે, ઉલટું, એ શૈતાન છે. કે ભૂત કે તમે કોઈને મળ્યું હોય, તમારા વડીલોને દાદાઓને કોઈ પણ સમાજમાં આજુબાજુ સગાવાલાને પૂછજો, તમે ભૂત જોયું છે, શૈતાન જોયું છે કે? અને આપણે જ છીએ. જે આપણાથી ખોટું કર્મ થઈ જાય છે, કંઈક સમાજના રીત રિવાજથી થોડુંક ઊંધું થઈ જાય છે, એ શૈતાન છે. શૈતાનને ગોતવા જવું નથી પડતું, આજુબાજુ જ, છતાં આપણે જોઈ શકતા નથી કે આપણે ભૂત પલિતને, અને એ ભૂત પલિત માણસમાં જ છે. સ્વભાવે કોઈ આદમી નથી. શૈતાન હોય એ માણસ નથી રહેતો. માણસ કોને કહેવાય? માણસ બન એવા કાવ્યો અને એવા તો ઘણા બધા આપણા કહેવતોને ઘણું બધું લખાણું છે. તો માણસ થા, મને માણસ જ છે. એ પશુ નથી, પક્ષી નથી, માણસ છે. પણ માણસ જેવું વર્તન નથી, પશુ પક્ષી જેવું વર્તન છે, એટલે શૈતાન કહેવાય છે. એક એક શેરની અંદર આમ બોલીએ ને તો એક એક કલાક વહી જાય. એટલા અર્થ અને એટલા દ્રષ્ટાંતો ધર્મ વિશે. આ તો ધર્મની પહેલી આવી, પણ કોઈ પણ શેર લઈએ ત્યારે એના અર્થ એવા નીકળતા હોય. તો મજહબની એટલે આપણે આત્મા પરમાત્માનું મિલન કરવું હોય તો કોઈ દિવસ શૈતાન જે ધર્મ આપણો છે બજાવવો જોઈએ, ધર્મથી વિરુદ્ધ ન જવું જોઈએ, સમાજના જે રીત રિવાજો છે એ પ્રમાણે ચાલવું જોઈએ, તો આપણે ધર્મ બજાવ્યો છે. નહીંતર શૈતાન છે, રાક્ષસ, ભૂત, પલિત, એમાં આપણામાં શું ફેર? કંઈ ફેર? તો આવું કૃત્ય આપણાથી ન થઈ જાય એના માટે આત્મા પરમાત્માનું મિલન કરવું હોય તો આપણે જે સ્થાને, જે જગ્યાએ, જે સમયે, જ્યાં છીએ ત્યાં એ આપણે કાર્ય એકાગ્રતા, એકાચિત્તી, એનું પણ આપણને સરસ મજાની એક શેર મૂક્યો છે આમાં. એ જો બજાવીએ તો આપણો ધર્મ નિભાવ્યો કહેવાય. એ ક્યાંય ઇમારત જોવા મળતી નથી. હું જે કામ કરું છું એ મારો ધર્મ છે, પણ એમાં સત્ય કેટલું છે, અસત્ય કેટલું છે એ જોવાનું છે. હવે નાયક નાયિકાના અર્થમાં આ જ શેર જોઈએ તો, જે નાયક અને નાયિકા જ લેશું આપણે, એમનો ધર્મ શું છે જુઓ. જે નાયક અને નાયિકા જે વર્તન સમાજની અંદર કરવાનું છે, એમાં કેવું કરવાનું છે એ ક્યાંય લખેલું નથી. સમાજમાં આપણે જોઈએ છીએ કે આવા શૈતાનો રસ્તા ઉપર જતા હોય નાયક નાયિકા, ત્યારે એ માણસ ભૂલી જતા હોય, જાણે પશુ જેવું એ વર્તન કરતા હોય, અને બધા એને જોતા હોય તો આમ સારું ન લાગે કે એના વખાણ કરે છે. કયા દ્રશ્યથી એને જોતા, કયા વિચારોથી જોતા હોઈએ છીએ. પણ મજહબની એટલે તો ઇમારત બળી નથી. શૈતાને એ સ્વભાવે કોઈ આદમી નથી.
જે શૈતાન છે, રાક્ષસ છે, ભૂત છે, પ્રેત છે, એનો સ્વભાવ આદમી જેવો, માણસ જેવો નથી. માણસ જ્યારે એનો સ્વભાવ ભૂલી જાય છે અને એનું વર્તન ને ધર્મ ભૂલે છે, ત્યારે ભૂત પલિત તે શૈતાન બની જતો હોય છે. સમજાણો? સામાન્ય અર્થ આપણે જોયો પહેલાં. પછી આત્મા પરમાત્માના મિલન માટે આપણે શું કરવું જોઈએ, આપણો ધર્મ કેમ બચાવવો જોઈએ, અને નાયક નાયિકાની વાતમાં બહુ આપણે એમાં ઊંડા ઉતરશું નહીં, કારણ કે એમાં ડૂબી જવાય. એટલે જે ધર્મ બચાવવાનો છે, જે આપણે કૃત્ય કરવાનું છે, પહેલાં શેરની અંદર આપણને વાત કરી. હવે પહેલો શેર અને બીજો શેર છે એને કંઈ લાગુ બહુ પડતું નથી હોતું. દરેકનો અર્થ અલગ અલગ શેરમાંથી, દરેક શેરમાંથી પોતપોતાનો અર્થ નીકળતો હોય, પણ થોડુંક આમ નજીક બેસી શકે એવા, જોઈન્ટ થઈ શકે એવા શેરો એકબીજા સાથે એવી વાતો હોય છે અને એમાંથી એ ગઝલ બનતી હોય છે. પહેલો શેર ફરી એકવાર, કારણ કે આમાં તો વાતો કરીએ તો આખો પીરિયડ પહેલાં શેરમાં જ વહી જાય. બીજા શેરમાં એક પીરિયડ, 9 પીરિયડ જોઈએ આપણે 9 શેરમાં, અને મેં લીધા છે. મજા આવે ત્યારે. આ તો આપણી પાસે સમય ઓછો, હવે તો વાંધો નથી, અભ્યાસક્રમ પૂરો થવામાં છે, સ્કૂલ પણ ઝડપથી શરૂ થશે, તો ફરી પાછું પુનરાવર્તન કરીશું આપણે બધાનું, જેટલો સમય મળશે એટલું. તો પહેલાં શેરમાં આપણને જોયું મજહબ એટલે ધર્મ, અને એવું કોઈ ચોક્કસ સ્થાન નથી કે આ ધર્મમાં આમ જ કરવું, આ જ કરવું, આવી રીતે કરવું. બસ આપણને સારું લાગે, સત્યના માર્ગ ઉપર ચાલતા હોય એટલે આપણને આ મારો ધર્મ સારો, તારો ધર્મ બરાબર નહીં. જે ઝઘડાઓ થતા હતા કોમ વચ્ચે, એના માટે પહેલો શેર એમને લખ્યો છે ચલને, કે જે ઝઘડા થયા હતા, કોમવાદો જોઈએ તો જો અમદાવાદમાં કેટલા બધા મુસ્લિમ હિન્દુના જે હજારો લોકો નિર્દોષ મરતા હતા, જે આવા શૈતાન લોકોને કારણે બંને પક્ષે એ ઘણું બધું નુકસાન થતું હતું, પણ પોતપોતાનો ધર્મ સમજે હવે કાં નથી થતું. એટલે આવા શૈતાનો છે એ ઝઘડાઓ કરાવતા હોય છે. માણસ એ માણસ જ છે, એનો કોઈ એવું છાપ મારીને નથી મૂક્યો કે આને આ જ ધર્મ પાળવો, આને આ જ પાળવો. સારું લાગે છે એ કરવાનું. જે ખરાબ આપણાથી કૃત્ય થઈ જાય છે, સમાજથી વિરુદ્ધ જઈએ છીએ, ત્યારે આપણે શૈતાન બની જઈએ છીએ, ખરાબ હલકા. જેના માટે આપણા ગુજરાતીમાં તો પુષ્કળ શબ્દો છે કે એવો કપટી જે માણસો છે, એના માટે શબ્દ તો વાપરવા માટે મારી પાસે આમ ખજાનો છે, પણ આપણે કહી શકીએ નહીં. એવો જે હરામી માણસો એ બને છે ખાલી પોતાના ભલા માટે, અથવા તો એ પોતાની નામના માટે કે લૂંટ માટે કે કંઈક એમનું ભલું થતું હોય પણ બીજાના ગળા કપાઈ જતા હોય એ નથી જોતા. તો એ માણસ સ્વભાવે માણસ નથી, એ શૈતાન જ છે, ભૂત જ છે, પલિત જ છે, અને એના માટે ઘણા બધા શબ્દો વાપરી શકીએ. સમજાણું? એટલે આપણે જે ઝઘડાઓ થતા હતા, અને એ ઝઘડાઓ, રમખાણો અને આગ ચપાતી, લૂંટફાટ થતી, કેટલું બધું થતું, એ આપણે ઘણા વર્ષો તમે ન જોયું હોય, કદાચ નાના હો બહુ. એવી રમખાણોને કારણે અનેક સ્ત્રીઓ છે એમના ચીર પણ હરાતા હતા. આ માણસ નથી રહેતો અને એક રાક્ષસ બની જાય છે. એનું જે જલન ને દુઃખ છે ને, એ પહેલાં શેરની અંદર વ્યક્ત કર્યું છે. એટલે માણસે માણસ બનવું જોઈએ, પશુ ન બનવું જોઈએ, શૈતાન ન બનવું જોઈએ.
એવું નથી કે એવું કપટી કામ ને કોકને મારીએ ને આવા ખરાબ કામ કરીએ એટલે શૈતાન. પણ ડગલે ને પગલે આપણી ભૂલ થતી હોય તો એ સુધારવા પ્રયત્ન કરીએ, બોલવામાં, ચાલવામાં, બરાબર. આપણે રસ્તા ઉપર જતા હોય તો વ્યવસ્થિત આપણી શિસ્ત અને નિયમ પ્રમાણે નથી જતા હોતા, ઘણી ભૂલો કરતા હોઈએ છીએ. તો આપણો ધર્મ બચાવવો છે. આપણે ડાબી સાઈડ ચાલવું જોઈએ, ફાસ્ટ બહુ ન ચાલવું જોઈએ, જ્યાં ચાલવાનું છે એ રસ્તા ઉપર ચાલવું જોઈએ, રોંગ સાઈડ ન જવું જોઈએ, કેવા કપડાં પહેરવા જોઈએ, કોની સાથે કેવી વાત કરવી જોઈએ, વડીલો સાથે, શિક્ષકો સાથે, મમ્મી પપ્પા સાથે, સગાવાલા, ભાઈ બહેન સાથે, નાના ટેણિયાઓ હોય એની સાથે કેમ વાત કરવી ને, બસ એ આ ધર્મ છે, બીજું કોઈ વસ્તુ નથી. ઘણી બધી ગઝલોની અંદર લખાયું છે કે આમ માળા પહેર્યા, ભગવા પહેરાવ, ઢીલા ટપકા કર્યા, મોટી મોટી વાતો કરતા. એટલે બગલમાં છરી, હાથમાં છડી ધર્મની, બગલમાં પેલી છરી કોકને કાપી નાખવાની, લૂંટવાની. આ આપણો ધર્મ છે. તો એ શૈતાનને આપણામાં શું ફેર છે? એટલે પહેલા શેરની અંદર બહુ સરસ મજાની વાત કરી છે કે મજહબની એટલે તો ક્યાંય ઇમારત નથી કે આ મકાન મારું, પેલો આ ધર્મ મારો છે, આ ધર્મથી હું આમ જ કરું, આ જ સાચું, બીજાનું બધું ખોટું, એવું માની લેવાનું નથી. જો એવું માની અને બીજી કંઈ મોટી ભૂલો કરે છે પોતાનો ધર્મ બચાવવા માટે, એ જે ભૂલો કરે છે અને ભૂલોથી જ એ શૈતાન બને છે. પોતપોતાનો એટલે તો ભારત દેશમાં બધા જ ધર્મો, ઉત્સવો બધું ઉજવી શકીએ છીએ કે આપણે એ રીતના બીજા દેશમાં જઈએ તો એ બીજા લોકોને એ ધર્મ, પોતાના રીત રિવાજો, તહેવારો ઉજવવા દેવામાં આવતા નથી. એ તો કેટલા બધા ધર્મો, કેટલી જાતની કેટલા બધા વ્યક્તિઓ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે રહે છે. એને એમ સારું લાગે છે તો એનો ધર્મ છે, પણ એ સારું લાગે એ આપણો ધર્મ છે. એટલે પોતપોતાના એક ઘરમાં 3-4 ધર્મ હોય, એક વૈષ્ણવ હોય, એક સ્વામિનારાયણ હોય, ને એક ક્યાંક આમ બાબા દેવમાં જાતો હોય, ને ઘણું બધું એ આમ જોઈએ તો યોગમાં જતા હોય, ને કોઈ બીજો વળી ધર્મ કંઈક નવો ઊભો કરતા હોય. જોઈએ છે ને એક ઘરમાં 3-4 ધર્મ હોય. ભલે જેને જે સારું લાગે એ ભલે કરે, પણ એનો અર્થ એ નથી કે આપણે એના ધર્મને બાળી અને આપણે એનો નાશ કરીએ અને આપણા ધર્મને વર્ચસ્વ આપીએ અને પરાણે એમ કરીએ કે આમ જ કર, તો એ આપણી ક્યાંય ઇમારત એવી બળી નથી કે હું કહું એ સાચું. ત્યારે જોઈએ છે કે અમેરિકાની અંદર ટ્રમ્પ છે જતો રહ્યો, પોતા ખ્રિસ્તી ધર્મ વિશે વધારે એને ભાર મૂક્યો. એને કારણે જો થોડોક આ તો એક ખાલી વાત છે તમને કે સમાચાર સાંભળતો એટલે એના અનુમાનથી એવું થઈ કે વધારે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ઊભા કરવા અને ધર્મ વિશે વધારે એને પ્રોત્સાહન આપ્યું, એટલે થોડુંક એમને હારી જવું પડ્યું હતું. અને હજી પણ એ લોકોને હવે જુદી રીતે ઉશ્કેરે છે અને પોતાના ધર્મ વિશે વાતો કરી અને જે આખા દેશમાં અમેરિકા જેવાઓ મહાન દેશ પણ એ અત્યારે અશાંતિમાં ફેલાયેલો છે. થોડા દિવસે મોટા ઝઘડાઓ ને હજારો લોકો છે એ એમાં હોમાઈ જાય છે. કારણ વગરના નિર્દોષ એ મૃત્યુ પામે છે. તો એ શૈતાન અને માણસમાં શું ફેર છે? માણસ જ શૈતાન બને, રાક્ષસ બની જાય છે. માટે કોઈ ધર્મ એ કોઈ ઇમારત નથી કે કોઈ એવો ટેકો નથી કે એ લાગુ પાડી જ દેવો અને આ જ ધર્મ અપનાવવો. એના માટે તો પછી રાક્ષસ અને માણસ વચ્ચે શું ફેર પડવાનો છે? બીજો શેર છે, તકદીર ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્યે લખી નથી. બહુ સરસ મજાનું શેર. તો આપણી તકદીર છે, ભાગ્ય છે, નસીબ છે, એ ખુદાએ લખ્યું છે.
અને આપણને ગમતું નથી. આમ હોત તો, આ ધર્મમાં હોત તો, હું આમ કરી રહ્યો તો, હું આવો મહાન વ્યક્તિ હોત તો, હું અહીંયા છું, એના કરતાં આ હોત તો. જે છે એ ભગવાને જે નસીબ લખ્યું છે, ભાગ્ય લખ્યું, વિધાતાના લેખ જે લખાયા છે એ આપણે કરવાના છે, ભોગવવાના છે. જેટલું દુઃખ આવે એટલું સહન કરવાનું છે, જેટલું આપણને આનંદ નસીબ આપણું જે સારું હોય એટલું આપણે ભોગવવાનું છે. પરંતુ સારું થયું કોઈ મનુજે લખ્યું, નકર માણસે જો કોઈનું નસીબ લખ્યું હોત તો કોઈને જીવવા ન દેતું. એકબીજા માણસ લખી શકત કે આપણું નસીબ ભાગ્ય, કોઈને હાલવા ન દે. શું થાત? વિચાર કરો. સામાન્ય અર્થ આપણે જોયો, તકદીર ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કોઈ મનુજે લખી નથી. આપણું નસીબ છે એ કોઈ ભગવાન ખુદાએ લખ્યું છે પણ એ આપણને ગમતું નથી, અને સારું થયું કે કોઈ માણસે આ આપણું નસીબ કે તકદીર લખી નથી. નહીંતર તો શું થાત? એ સામાન્ય અર્થ. એક નાયિકાનો અર્થ જોઈએ તો એ પણ આપણે કહીએ કે એ જોઈએ છે હીરો હિરોઈનને આપણે એલો જતા હોય, કેટલા હીરા ને કેટલો હિરોઈન, કોઈને ચાલવા દે? પણ જેના નસીબમાં છે, જેના ભાગ્યમાં છે એને ભોગવવાનું છે. જેને દુઃખ છે એને એ સહન કરવાનું છે. માટે આપણા નસીબમાં જે આપણને પ્રાપ્ત થાય એ ભગવાને આપણને આપ્યું છે, એનો સ્વીકાર કરીને આપણે જીવવાનું છે. જે ખાવા પીવા, જે કંઈ મોજ શોખ, જે કંઈ આપણી મિલકત કે આપણા સ્વભાવ જ્ઞાન, જે કંઈ જોઈએ ભગવાને આપ્યું છે અને એ આપણે ભોગવવાનું છે. એ દુઃખ હોય કે સુખ હોય એ ભગવાને આપેલો પ્રસાદ જ છે, એ માની લેવાનું છે. પણ જો માણસે આપણી તકદીર કે આપણું નસીબ ભાગ્ય લખ્યું હોત તો એ કેવું લખાયું હોત. એટલે સરસ મજાનું આ બીજા શેરની વાત થોડીક કરીશું. ત્યાર પછી દરેક શેરની અંદર આમ જોઈએ ને તો મજા આવે એવી ગઝલ છે, અને એ અર્થનો અનર્થ ન કરતા. માટે જે અહીંયા તો સાદી અને ધર્મ વિશેની વધારે આત્મા પરમાત્માનું મિલન થાય એના અર્થ વધારે નીકળે છે. પરંતુ ઘણી ગઝલો એવી હોય કે નાયિકાના અર્થ વધુ નીકળતા હોય. માટે ગઝલમાં જો અર્થ સમજી શકીએ તો જ એ વાંચવી અને એને રસ લેવો, પણ વાંચ્યા પછી એમાં ડૂબી ન જવાય એ ખાસ ધ્યાન રાખજો. અને ગઝલ એ ગઝલ છે, કંઈક જુદું જ કાવ્ય પ્રકાર છે. શેર હોય, રદી હોય, કાફી હોય, છંદ અલંકારમાં લખાયેલી હોય, 3 અર્થ હોય, સામાન્ય અર્થ અને ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી. આ 3 અર્થની અંદર એ દરેક શેરનો અર્થ નીકળતો હોય એવો આપણે ગઝલ વિશે આજે જોયું. હજી બીજા શેરો હવે પછીના લેક્ચરમાં જોશું.